જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે, તમે પણ મફત સારવારનો લાભ લેવા માંગો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુજરાત રાજ્યની અંદર સરકારે જાહેર કર્યું છે કે લાખો લોકોના આયુષ્યમાન કાર્ડ રદ થવાના છે. હવે જો તમે પણ સાચે પાત્રતા ધરાવો છો અને તમારે તમારા આયુષ્યમાન કાર્ડને રદ કરતા બચાવવું છે, તો તમારે અમુક પગલાઓ ભરવા પડશે અને કાર્ડને રિન્યૂ કરવું પડશે. રિન્યૂ કરવા માટેની પ્રોસેસ શું છે અને છેલ્લી તારીખ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગરીબ પરિવારને આરોગ્ય ક્ષેત્રે સસ્તી સારવાર પૂરી કરવા માટે સરકારે આયુષ્યમાન યોજના અમલમાં મૂકી છે. પહેલા ગુજરાતની અંદર મા કાર્ડ અને મા યોજના મા વાત્સલ્ય યોજના ચાલતી હતી, પરંતુ એને પણ હવે આયુષ્યમાન યોજના અંતર્ગત દાખલી લેવામાં આવી છે અને હવે આયુષ્યમાન કાર્ડથી ગુજરાતની અંદર રહેતા લોકોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર આ લિમિટ 5 લાખ છે, પરંતુ ગુજરાતની અંદર સરકારે 2 વર્ષ પહેલા જાહેર કર્યું હતું કે આયુષ્યમાન કાર્ડ ધારકોને 10 લાખ સુધીની સારવાર મફતની અંદર આપવામાં આવશે. મિત્રો, આ યોજનાનો લાભ લેતા હજારો પરિવારો એવા છે કે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ છે. એટલે કે આજથી 5 વર્ષ પહેલા જ્યારે કાર્ડ કાઢ્યું હોય ત્યારે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોય, પરંતુ હવે આવક વધી અને 6 લાખ રૂપિયા થઈ ગઈ હોય, પરંતુ તેઓ હજુ પણ આ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનારાઓ આ કાર્ડ રદ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. અગાઉ સરકારે આ કાર્ડ રિન્યૂ કરવા માટે 31 માર્ચ 2026ની મુદત રાખી હતી, પરંતુ ઘણા બધા લોકોને આની જાણકારી નથી અને પ્રક્રિયા કેવી રીતે કરવી એની પણ જાણકારી નથી, જેના અભાવે લાખો લોકોના હિતને ધ્યાનમાં રાખી અને સરકારે આ રિન્યુઅલની તારીખ છે એ વધારી દીધી છે અને 30 એપ્રિલ હવે છેલ્લી તારીખ છે. 30 એપ્રિલ સુધીમાં તમારે તમારું કાર્ડ રિન્યૂ કરવું પડશે, બાકી તમારું કાર્ડ કોઈ પણ હોસ્પિટલની અંદર નહીં ચાલે. જો અરજદારે આવકના દાખલાને આધારે આ કાર્ડ કઢાવ્યું છે કે જેમના દાખલાની મુદત પૂરી થઈ ગઈ છે, તો તેમને ફરજિયાતપણે આ કાર્ડ રિન્યૂ કરવું પડશે. 30 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો કાર્ડ સરકાર દ્વારા સ્થગિત અથવા તો રદ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં આયુષ્યમાન યોજનાને વધુ કડક નિયમની અમલવારી થવાની સંભાવના છે, જેનાથી માત્ર પાત્રતા ધરાવતા લોકો છે એના સુધી જ લાભ મળી રહે. મિત્રો, વાત કરીએ તો આની અંદર નવી જે તારીખ છે એ 30 એપ્રિલ 2026 છે. હવે રિન્યુઅલ કોને જરૂરી છે? તો કે જેમના આવકના દાખલાની મુદત પૂરી થઈ ગઈ છે તે લોકોએ આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવું જરૂરી છે. આ ઉપરાંત 70 વર્ષથી જેમની પણ ઉંમર વધારે છે અને જેઓ NFSA એટલે કે જેમને મફત અનાજનો લાભ મળી રહ્યો છે એમને આ કાર્ડ રિન્યૂ કરવાની જરૂર નથી. જરૂરી દસ્તાવેજની મિત્રો વાત કરીએ તો નવો આવકનો દાખલો અને આધાર કાર્ડ આની અંદર તમારે આપવા પડશે. સરકારી જે કર્મચારી છે કે જેમની આવક વધી હોય તેમને પોતાની ઈચ્છા પ્રમાણે આ કાર્ડ રદ કરાવી દેવાનું છે, બાકી સરકાર આપોઆપ આને રદ કરી જ દેશે. 30 એપ્રિલ બાદ જો રિન્યૂ નહીં કરે તો તમારું કાર્ડ બ્લોક થઈ જશે અને કોઈ પણ હોસ્પિટલની અંદર નહીં ચાલે. હવે સરકારે આયુષ્યમાન યોજનાની સિસ્ટમની અંદર મોટો ટેકનિકલ ફેરફાર કર્યો છે. અગાઉ આ કાર્ડ આવકના દાખલાની અલગ અલગ મુદત છે એ રહેતી હતી, પરંતુ હવે આવકનો દાખલો અને આયુષ્યમાન કાર્ડ બંનેને સરકારે લિંક કરી દીધા છે. નવા નિયમ મુજબ જે દિવસે તમારા આવકના દાખલાની મુદત પૂરી થઈ જશે તે દિવસે ઓટોમેટિક તમારું આયુષ્યમાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણી અને નવો દાખલો કઢાવવો જરૂરી છે. નવો દાખલો કાઢ્યા બાદ ફરીથી આયુષ્યમાન કાર્ડને તમારે રિન્યૂ કરવું પડશે. આ ફેરફારને કારણે ઘણા કાર્ડ ધારકો દર વર્ષે પોતાની આવકની સ્થિતિ પ્રમાણે કાર્ડને રિન્યૂ કરવું પડશે. આ યોજનાનો લાભ અનેક એવા સરકારી કર્મચારી પણ લઈ રહ્યા છે કે જેમના પગાર અને ભથ્થા બંનેની અંદર થોડા વર્ષની અંદર મોટો વધારો થઈ ગયો છે. નિયમ મુજબ જે પણ કર્મચારીની આવક નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ છે, એટલે કે આની અંદર જે પણ પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી છે એ લોકોને સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.
પરંતુ આ યોજના માટે જે લોકો પાત્ર નથી, જેમની આવક 6 લાખથી વધારે છે, છતાં પણ જે લોકો લાભ લઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા બધા લોકોને આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવામાંથી રાહત પણ આપવામાં આવી છે. આની અંદર ગુજરાતની અંદર તમામ કાર્ડ ધારકોએ રિન્યુ કરવું ફરજિયાત નથી. અમુક ચોક્કસ વર્ગ છે એને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમ કે જેમની પણ આવક મર્યાદા 70 વર્ષથી ઉપર છે તે વડીલોએ રિન્યુઅલ નથી કરવાનું. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા એટલે કે રેશન કાર્ડ હેઠળ લાભ જે લોકો મેળવે છે તેમને પણ આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત આવકના દાખલાની મુદત જેમની પૂરી થઈ ગઈ છે એ લોકોએ રિન્યુ કરાવવાનું છે અને 70 વર્ષથી ઉપરના વ્યક્તિ અને NFSA કાર્ડ ધારકોએ એમને રિન્યુ કરવાની જરૂર નથી. આ જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો તમે તમારો નવો આવકનો દાખલો અને આધાર કાર્ડ લઈ જઈ અને આ કાર્ડને રિન્યુ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે પણ સરકારી કર્મચારી કે જેમની આવક વધી ગઈ છે એમને સ્વેચ્છાએ પોતાનું કાર્ડ રદ કરાવી દેવું પડશે. બાકી સરકાર દ્વારા રદ કરી દેવામાં આવશે. અને સરકારી કર્મચારીઓ માટે તો સરકારે આયુષ્યમાન કાર્ડ છે એ અલગથી કાઢ્યું છે. જેમ 70 વર્ષના વયના લોકો માટે છે એવી જ રીતે સરકારી કર્મચારી માટે પણ છે, તો એમને એ કાર્ડ કઢાવી લેવું જરૂરી છે. હવે મહત્વની વાત એ છે કે આ કાર્ડને રિન્યુ કેવી રીતે કરવું. રિન્યુ કરવાની પ્રક્રિયા તો બધાએ કીધી કે રિન્યુ કરાવી દેવાનું છે, પરંતુ રિન્યુ કેવી રીતે કરવું તો કે તમારે રિન્યુ કરવા માટે પહેલા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેવાની છે. તમારા ઘરની નજીક ઘણા બધા કોમન સર્વિસ સેન્ટર હશે, ત્યાં તમારે જવાનું છે. ત્યાં જઈ અને તમારે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનો પુરાવો આપવાનો છે. આવકના પુરાવાની અંદર આવકનો દાખલો તમારે આપવાનો છે. ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અથવા તો OTP દ્વારા તમારું KYC કરવામાં આવશે અને આયુષ્યમાન એપ ડાઉનલોડ કરી અને મોબાઈલ નંબર દ્વારા તમે રિન્યુઅલની પ્રોસેસ કરી શકશો. આપણે ટૂંક જ સમયની અંદર વિડીયો બનાવશું કે તમે ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે આયુષ્યમાન કાર્ડને રિન્યુ કરી શકો છો. મિત્રો વાત કરીએ તો આનો ફાયદો એ છે કે ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડની અંદર અમુક હોસ્પિટલો છે એ જ ઇન્ક્લુડ છે. તો આપણે એ પણ જોઈશું કે ગુજરાતની અંદર કઈ કઈ હોસ્પિટલ છે કે જ્યાં તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો અને કઈ કઈ બીમારીની અંદર આયુષ્યમાન કાર્ડ છે એ વપરાય છે. આ ઉપરાંત તમે પાત્ર છો કે નહીં એ જાણવા માટે તમે 14555 એટલે કે 1455 નંબર ઉપર કોલ કરીને જાણી શકો છો કે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પાત્ર છો કે નથી. તો મિત્રો આ તો આયુષ્યમાન કાર્ડને લગતો વિડીયો. જો તમારે પણ આ કાર્ડ રિન્યુ કરવાનું છે તો 30 એપ્રિલ પહેલા આ કાર્ડને રિન્યુ કરી લો. બાકી તમને કોઈ પણ બીમારીની અંદર કોઈ પણ લાભ નહીં આપવામાં આવે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ મોકલી દેજો, એટલે કોઈ પણ સરકારની મફત સારવારથી વંચિત ન રહે.